વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબ્યું, જનજીવન અસ્તવ્યસ્ત. રવિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ અવિરત વરસતા રહેતા અમદાવાદ પાણી થઈ ગયું. અમદાવાદ પર મેઘરાજા એવા ઓળઘોળ થયા કે અમદાવાદ વાસીઓની સવારમાં આંખ ખુલી તો આખું અમદાવાદ પાણીમાં હતું. ભારે વરસાદ ખાબકી જતા અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી, પરિમલ અને અખબારનગર બ્રિજને બંધ કરવો પડ્યો. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો. પૂર્વ વિસ્તારના રોડ પર ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું. એક્સપ્રેસ હાઈવે સામે કર્ણાવતી હરિદર્શન બંગલોઝના રોડ ઉપર ભાઈપુરા વોર્ડ પર તો આખા ડૂબી ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. આ બાજુ અમદાવાદના કઠવાડા વિસ્તાર પણ ડૂબી ગયો. અહીં પાણીનો એટલો ભરાવો થયો કે રોડ જ ગાયબ થઈ ગયા. કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. મધુમાલતી આવાસ યોજનાના મકાનો સુધીના માર્ગ પણ પાણીમાં ગરકાવ થયા. રિક્ષા, બાઇક સહિતના વાહનો પાણીમાં ડૂબી ગયા. આ દ્રશ્યો છે અમદાવાદના ઈસનપુરના. સવારથી મેઘરાજા હિત વરસાવવાનું શરૂ કરતા ઈસનપુર નારોલ બેટમાં ફેરવાયું. રોડ પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા બધું જ સ્તંભી ગયું. નારોલમાં તો પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગ્યું. અમદાવાદના ભૈરવનાથ રોડ મણિનગર વિસ્તારની સૌથી ખરાબ હાલત થઈ ગઈ. અહીં એટલું પાણી ભરાયું કે લોકોને બોટમાં નીકળવું પડ્યું. રોડ પર પાણીએ કબજો જમાવતા વાહનો તો ડૂબી ગયા, એટલે બોટ એક જ સહારો બચી. આ તરફ અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં ખારીકટ કેનાલનું પાણી ફરી વળતા જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ પાણી જ પાણી જોવા મળ્યું. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ માર્ગ પર પાણી ફરી વળ્યા. હાટકેશ્વર ઓવરબ્રિજથી સીટીએમ ઓવરબ્રિજ સુધીના બંને માર્ગ પાણીમાં ગરકાવ થયા. અમદાવાદ પશ્ચિમના હાલ પણ બેહાલ થઈ ગયા. અમદાવાદના વેજલપુર તો જાણે ટાપુ જ બની ગયું. વેજલપુરમાં આવેલા બકેરી સિટી પાસે પાણીએ કબજો જમાવતા લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા. મકરબા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા. વરસાદી પાણી વચ્ચે ગટરના પાણી બેક માર્યા. સામાન્ય વરસાદમાં અમદાવાદ ડૂબી જતા પ્રી મોન્સૂનના દાવાઓની વરસાદે હવા કાઢી નાખી. વડોદરાના માથે ફરી પૂરનું સંકટ. 10 ઇંચ વરસાદથી શહેર પાણી. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ છેટી. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી, જેને લઈને સવારે 6 વાગ્યાથી સાંજ સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વડોદરાના વાઘોડિયા, ગોત્રી, માડોદર રોડ, પીપળિયા, નિમેટા, જરોદ, ગોરજ, આજવા, વ્યારા, ખેરવાડી વિસ્તારમાં જળમગ્નની પરિસ્થિતિ જોવા મળી. જુઓ વાઘોડિયા વિસ્તારના દ્રશ્યો. અહીં વરસાદ તૂટી પડતા રોડ પર નદીઓ વહી, જાણે રોડ પર દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વાઘોડિયા ગ્રીન પાર્ક, શિવકૃપા, આનંદનગરી વિસ્તારમાં પાણી ફરી વળ્યા. વૃક્ષો ધરાશાયી થયા. કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતા મકાનોમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણીથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ. જરોદ નજીક 5 દેવલા ગામ નજીક સંપર્ક વિહોણાના દ્રશ્યો જોવા મળ્યા. 30 જેટલા કુટુંબોનું સ્થળાંતર કરાયું. ગામમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતા ઘરવખરીને ભારે નુકસાન થયું. ગામની ચારે તરફ પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું. બીજી તરફ વડોદરાના વાઘોડિયા તાલુકાના ગામો પણ સંપર્ક વિહોણા થયા. મુખ્ય 4 લેન રોડ પર આમોદર પાસે પાણી ફરી વળ્યા. રોડ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો. વ્યારા કોઝવે પર દેવ નદીના પાણી ફરી વળ્યા. ફલોડ, ડભોઈ, વાઘોડિયા, લીમડા તરફનો માર્ગ સદંતર બંધ. ભણિયારા, અમરેશ્વર વચ્ચે ખેતરમાં ભરાઈ ગયા પાણી. રોડ પાણીમાં ગરકાવ. સાવલી તરફનો વાહન વ્યવહાર બંધ. ગોરજ બ્રિજ પર દેવ નદીના પાણી ફરી વળ્યા. હવે વડોદરા ભાયલી વિસ્તારના દ્રશ્યો જોઈ લો. અહીં ભારે વરસાદે ભૂક્કા બોલાવતા રસ્તા બેટમાં ફેરવાયા. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રોડ ગાયબ થઈ ગયા. જાણે વડોદરામાં જળ કર્ફ્યુ હોય તે રીતે રોડ સુમસામ જોવા મળ્યા. પાણી એટલા ભરાયા કે તંત્રએ પાણી કાઢવા માટે મશીન મૂકવા પડ્યા. તો કારેલીબાગમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી. કારેલીબાગમાં આવેલી આનંદનગર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ. આનંદનગર સોસાયટીમાં 560 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. તો વડોદરામાં ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી છે. પરશુરામ પઠ્ઠા વિસ્તારમાં પણ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વરસાદની સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. ઘરોમાં પાણી આવતા લોકોએ સામાન શિફ્ટ કરવો પડ્યો. વડોદરાના સાવલી તાલુકામાં ભારે મેઘ ખાંગા થયા. અવિરત મુશળધાર વરસાદના પગલે સાવલીના લસુંદ્રા ગામનું તળાવ ઓવરફ્લો થયું. તળાવ છલકાતા પાણી ગામમાં ઘૂસ્યા. પાણીની ભરપૂર આવકના લીધે તળાવના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા. તો અનેક માર્ગો પર વરસાદી અને તળાવના નીર ફરી વળતા લોકોને અવરજવરમાં હાલાકી. લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ખેડા જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા. નડિયાદમાં મેઘાની તોફાની બેટિંગથી ચારે બાજુ તારાજી જોવા મળી. દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજા તોફાને ચડ્યા. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લા અને નડિયાદનો વારો પાડી દીધો. ખેડા જિલ્લાના મહુધા, કટલાલ, અમદાવાદ, માતર, ખેડા, ડાકોર સહિતના વિસ્તારોમાં ધોધમાર પડ્યો વરસાદ. ગણતરીની કલાકોમાં જ 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નડિયાદમાં ચારે બાજુ તારાજી સર્જાય. વરસાદે ભૂક્કા બોલાવતા નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય. નડિયાદના લોકો સવારમાં ઉઠ્યા તો તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું. કોઈ પણ રોડ પર નજર કરો તો માત્ર ને માત્ર પાણી જ દેખાતું હતું. નડિયાદના રોડ પાણીમાં ડૂબી જતા શોધ્યા પણ મળતા ન હતા. રોડ પર એટલા પાણી ભરાયા કે 2 વ્હીલ તો અડધા ડૂબી ગયા. કાર ચાલકોએ જીવના જોખમે પસાર થવું પડ્યું હતું. રોડ પર કમર સુધીના પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું. ભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય તો અનેક વિસ્તારોએ જળ સમાધિ લેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો.
રબારીવાડ, પીજ રોડ, મહાગુજરાત હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. આ સાથે નડિયાદની સિવિલ હોસ્પિટલ પણ પાણીમાં ડૂબી જતા દર્દીઓને હાલાકી થઈ. રબારીવાડ વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજી સેન્ટર, બાળ વિભાગ અવરજવર માટેનો એકમાત્ર રસ્તો બંધ કરતા દર્દીઓ પરેશાન થયા. ઇમરજન્સી મેકેજ રસ્તો ચાલુ રખાયો છે. રબારીવાડ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ઠેર ઠેર જળભરાવ થતા લોકો ગાડીને ધક્કો મારી પસાર થતા નજરે પડ્યા. કલાકો સુધી પણ નડિયાદમાં પાણી ન ઓસરતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો. જ્યારે પાણી ભરવાને પગલે ભાજપ નેતા પંકજ દેસાઈ જળમગ્ન થયેલા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તો ઠાસરા તરફ ગામમાં મોડી રાતથી વરસેલા ભારે વરસાદે કહેર મચાવ્યો. ઠાસરા ગામના રામનગર વિસ્તારમાં 200 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. તળાવ ઓવરફ્લો થતા રામનગર વિસ્તારમાં ઘૂસ્યા હતા પાણી. જન્માષ્ટમીએ જ આણંદમાં મેઘરાજાની જમાવટ. 8 ઇંચ વરસાદથી બોરસદમાં બખ્ખા. આણંદમાં આકાશી કહેરથી ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. આણંદમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભાલેજ ઓવરબ્રિજ પાસે બિસ્મિલ્લા સોસાયટી, ઇકરા રેસિડેન્સી, સરગમ રેસિડેન્સી સહિતની સોસાયટીમાં વરસાદે પાણી ભરાતા રહીશોને ઘરમાં પુરાવાનો વારો આવ્યો. ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યાથી અનેક વાહનો ઠપ થયા. સમગ્ર શહેર બેટમાં ફેરવાતા જનજીવન ત્રસ્ત થયું. આણંદના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રસ્તાઓ પર નદી વહેતી થઈ. નુતનનગર, બિલાલનગર, અમીના મંજિલ, પાકીઝા સોસાયટીમાં ભરાયા ઘૂંટણસમા પાણી. ઇસ્માઇલનગરથી સામરખા ચોકડી માર્ગ પાણીમાં ગરકાવ. દુકાનો મકાનોમાં પાણી સુધી પહોંચી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તો આણંદ વિદ્યાનગર રોડ પર તેમજ શહેરના 100 ફૂટ રોડ પર વૃક્ષ તૂટી પડવાની ઘટના બની. તોતિંગ વૃક્ષો પણ જમીનદોસ્ત થતા માર્ગ બ્લોક થવાની પરિસ્થિતિ સર્જાઈ. આ બાજુ આણંદના વિદ્યાનગરમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા આખું શહેર પાણી થઈ ગયું. ભારે વરસાદના પગલે રોડ પર પાણી વહેતા થયા. વિદ્યાનગર ગ્રીન સિટીમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. આ બાજુ આણંદના ઉમરેડ પંથકમાં પણ વરસાદે તોફાની મિજાજ બતાવતા આખું ગામ ડૂબ્યું. વીજળીના કડાકા ભડાકા સાથે ઉમરેડ પંથકમાં ધોધમાર વરસાદ પડતા ઉમરેડ નગરના સિનેમા રોડ, વડા બજાર, ઓડ બજાર માર્ગ પર પાણી ભરાયા. તો ઉમરેડ તાલુકાના સુરેલી, સુંદરપુરા, લીગડા, પણસોરા, થામણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉમરેડ નગરના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. બોરસદમાં પણ વરસાદે બગડાટી બોલાવી. અહીં જાણે આબ ફાટ્યું હોય તેમ 8 ઇંચ વરસાદ પડતા આખું બોરસદ ડૂબી ગયું. બોરસદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ અનેક વિસ્તારમાં ટાપુમાં ફેરવી ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. ગોધરામાં ગાભા કાઢી નાખે એવો વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાયું. પાવાગઢના પગથિયા પરથી વધ્યો ધોધ. ગુજરાતમાં મેઘાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ગોધરામાં સવારથી મેઘરાજાએ દીવાવાળી કરતા ગોધરા શહેર અને આસપાસના ગામડાઓમાં તારાજી સર્જાઈ. ભારે વરસાદના પગલે પંચમહાલના ગોધરામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શહેરની બજારો જાણે દરિયો બની ગઈ હોય તે રીતે પાણી ફરી વળ્યા. આઈટીઆઈ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. ગત રાતથી ભારે વરસાદ ખાબકતા અહીં નદીસમા પાણી વહ્યા. ક્યાંક કમર તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાતા રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું. તો સાથે જ કામ કરતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ગોધરામાં ખાડી ફળિયા સહિતના વિસ્તાર પણ બેટમાં ફેરવાયા. ગોધરાના ઓરવાડા હાઈવે માર્ગથી ગોલાવને જોડતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા રોડ ગાયબ થયો. વાહન ચાલકો પાણીમાં પટકાતા હોવાના અને વાહનો ખોટકાતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. તો ગોધરા દાહોદ હાઈવે પર પણ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મૂનલાઇટ સિનેમા આગળ પણ પાણી ભરાયા. તો સાથે જ હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. આ તરફ મહીસાગર જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે. લુણાવાડામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર નદીઓ વહી. ગોધરા લુણાવાડા હાઈવે પર એફસીઆઈ ગોડાઉન નજીક પાણી ભરાયા. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા. અનેક રસ્તાઓ જળ સમાધિ લેતા વાહન ચાલકોને રાહદારીઓ હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. મોરવા હડફના માતરિયા વેજમાંથી કુવાજરને જોડતો આંતરિક માર્ગ બંધ થયો. હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા. નદી કાંઠાના 5 ગામને એલર્ટ કરાયા. વેજમાં માતરિયા માર્ગના ડુબક પુલ પરથી સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ડુબક પુલ ઉપર અવર જવર બંધ કરાઈ. તો યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર ધોધમાર વરસાદ પડતા પગથિયા પર પાણીનો ધોધ વહેતો નજરે પડ્યો. વરસાદને લઈ પગથિયા ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી વહેતા થયા. છતાં ભક્તોમાં માતાજી દર્શન કરવાનો ઉત્સાહ ઓછો થયો ન હતો. કચ્છના નખત્રાણામાં આબ ફાટ્યું. મકાનની છત સુધી ભરાયા પાણી. અનેક દુકાનો ડૂબી, કાર પણ તણાઈ. ગુજરાતમાં મેઘાએ તેનો અસલી મિજાજ બતાવ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણામાં આબ ફાટ્યું. નખત્રાણામાં ભારે મેઘખાંગા થતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. બજારમાં તો જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે પાણી વહેતું થયું. આખું નખત્રાણા જળબંબોળ થઈ ગયું છે. શહેરની એક બજારમાં પાણીએ કબજો જમાવી લીધો છે. નખત્રાણાની મુખ્ય બજાર નદીમાં ફેરવાઈ ગઈ છે. વથાણ ચોક, આરામગૃહ પાસે પાણી ફરી વળ્યા. નખત્રાણા લખપત હાઈવે પર પાણી ફરી વળ્યા. રોડ પર પાણીની મનમાનીના કારણે વાહનોની રફતાર થંભી ગઈ. રોડ પર એટલું પાણી ભરાયું કે 2 વ્હીલર લઈને નીકળ્યા તો પાણીમાં ડૂબ્યા સમજો. એટલે લોકો જે તે સ્થળ વાહન મૂકી સલામત સ્થળે જતા રહ્યા. રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. બહારથી આવેલા પ્રવાસીઓ પણ ફસાયા. આ બાજુ અબડાસાના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘૂસતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. ભારે વરસાદના પગલે નદી 2 કાંઠે વહેતી થઈ. પાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા. પાણી ઘરોમાં આવતા ઘરવખરીના સામાનને ભારે નુકસાની પહોંચી. તો દનાળા ગામની નદીઓ ધસમસતો પ્રવાહમાં જોવા મળી. નખત્રાણાની શિવનગર વિસ્તાર બેટમાં ફેરવાયો. શિવનગર વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા પાણી.
કચ્છના અબડાસા તાલુકાના વિંજાણમાં વરસાદથી નદીમાં પાણીની આવક થઈ. પાણીની આવકને લઈને ગ્રામજનો ખુશખુશાલ થયા. તોરણમાં પણ પાણીનો રીલમછેલ જેવા દ્રશ્યો જોવા મળ્યા. કચ્છના ખાવડા સરહદી રણ વિસ્તારમાં પાણી ભરાયા. રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પાણી ભરાતા માલધારીઓને રોજિંદા કામ માટે હાલાકી પડી. માલધારીઓને ટ્રેક્ટર દ્વારા દૂધ પહોંચાડવું પડી રહ્યું છે. તો સફેદ રણ પણ દરિયો બન્યો. વરસાદથી જગવિખ્યાત સફેદ રણ બન્યો ગયો છે દરિયો. સફેદ રણમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. રણમાં પર આવેલા વોચ ટાવર સુધી પાણી ભરાયા. વરસાદી કહેરમાં પણ ગુજરાતીઓ ગરબા ન છોડે. કચ્છમાં ગરબાની રમઝટ બોલાવી. કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો સાતમ આઠમની ઉજવણી કરે છે. જિલ્લામાં હાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસતા વરસાદે પાટીદારો રાસ રમતા જોવા મળી રહ્યા છે. વરસાદનો આનંદ સાથે રાસ રમતા જોઈ શકાય છે. કચ્છના નખત્રાણા વિભાપર પાસે પુલ ધોવાયો. નદીના ભારે પ્રવાહને કારણે પુલ ધોવાયો. આ તરફ કચ્છમાં માર્ગ ધોવાતા ઇમરજન્સી સેવા 108માં દર્દી પણ અટવાયા. આ તરફ ગઢ શીશા મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદના પગલે